બનાસકાંઠાના બાલારામ મહાદેવ મંદિર નજીક પર્યાવરણ સંરક્ષણ અને જૈવ વિવિધતાના સંવર્ધન માટે આશરે 10 હેક્ટર વિસ્તારમાં મહાવન કવચ વિકસાવવામાં આવશે। શ્રાવણ માસના પવિત્ર પ્રથમ સોમવારે રાજ્યના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। મહાવન કવચની શરૂઆત ત્રિશુળની થીમ આધારિત કરવામાં આવી છે। આ વિસ્તારમાં 74 થી વધુ સ્થાનિક અને પર્યાવરણીય રીતે મહત્વપૂર્ણ વૃક્ષ પ્રજાતિઓનું વાવેતર કરવામાં આવશે। બાવળથી આચ્છાદિત વિસ્તારોને હરિયાળા અને જૈવ વિવિધતાસભર બનાવવાની સાથે પક્ષીઓ, નાના પ્રાણીઓ અને અન્ય જીવસૃષ્ટિ માટે કુદરતી રહેઠાણ ઊભું કરવાનો હેતુ છે। મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે સામાન્ય વન કવચની સરખામણીએ મહાવન કવચ માટે 10 થી 50 હેક્ટર સુધીના વિશાળ વિસ્તારમાં સ્થાનિક વૃક્ષો અને વનસ્પતિનું વાવેતર કરી જંગલ વિકસાવવામાં આવશે। નાગરિકોને જન્મદિવસ તથા પરિવારના વિશેષ પ્રસંગો અહીં વૃક્ષારોપણ કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે। વન વિભાગ દ્વારા વૃક્ષો ઉપલબ્ધ કરાવવામાં આવશે, જ્યારે વાવેતર નાગરિકો દ્વારા અને તેની જાળવણી વન વિભાગ દ્વારા કરવામાં આવશે। દરેક વૃક્ષની ઓળખ, ગુણધર્મો તથા પર્યાવરણીય ઔષધીય મહત્વની માહિતી QR કોડ મારફતે ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે। મંત્રીએ વધુમાં જણાવ્યું કે બનાસકાંઠામાં પાણી, પર્યાવરણ, પર્યટન, પોષણ અને પશુધન જેવા 5 મહત્વપૂર્ણ ક્ષેત્રોને કેન્દ્રમાં રાખીને વિકાસને વેગ આપવામાં આવી રહ્યો છે। બાલારામ મહાદેવ મંદિર, ઉજાણી સહિતના ધાર્મિક અને કુદરતી સ્થળોને જોડીને બાલારામને ઉત્તર ગુજરાતના મહત્વપૂર્ણ ટુરિઝમ સર્કિટ તરીકે વિકસાવવાની દિશામાં કામગીરી ચાલી રહી છે। બાલારામ ખાતે આશરે ₹25 કરોડના ખર્ચે પ્રવાસન વિકાસના કામો ઉપરાંત વન્યજીવોના સંવર્ધન માટે બ્રીડિંગ સેન્ટર, ભવિષ્યમાં વિવિધ જીવસૃષ્ટિ માટે ઇન્ટરપ્રિટેશન સેન્ટર વિકસાવવાનું આયોજન પણ છે। મહાવન કવચને માત્ર પ્રવાસન સ્થળ નહીં, પરંતુ બાળકો અને વિદ્યાર્થીઓ માટે કુદરતી શિક્ષણ તથા પર્યાવરણ જાગૃતિનું કેન્દ્ર બનાવવાનો પણ હેતુ છે। લીમડો, શીશમ, ખેર સહિતની સ્થાનિક પ્રજાતિઓના પર્યાવરણીય ઔષધીય મહત્વની માહિતી પણ મુલાકાતીઓને મળી શકશે। આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, સ્થાનિક આગેવાનો, સામાજિક સંસ્થાઓ, યુવાનો અને પર્યાવરણ પ્રેમીઓ હાજર રહ્યા હતા અને વૃક્ષારોપણમાં સહભાગી બન્યા હતા। આજે બનાસકાંઠા જિલ્લાના બાલારામ ખાતે એક પેડ માં કે નામ યોજના અંતર્ગત આજે મેગા વન કવચનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। એના અંતર્ગત 50,000થી વધુ વૃક્ષોનું આજે વાવેતર કરવામાં આવ્યું છે, જેના લીધે આ વિસ્તાર ઓળખાય છે એવા બાલારામ મહાદેવ કે જે પ્રાચીન મંદિર છે, તેને દર્શન કરવા માટે લાખો લોકો આવતા હોય છે અને તેની જગ્યાની અંદર આજે મહાવન કવચ 50,000થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે। ત્રિશુલની આકૃતિ, એરિયલ વ્યૂથી ત્રિશુલની આકૃતિ પણ કરવામાં આવી છે। હું બનાસકાંઠા વાઇલ્ડલાઇફ ડિવિઝનને અભિનંદન આપીશ કે તેમને પ્રત્યેક લોકો, એટલે રોજમદારથી લઈને બીટગાર્ડથી લઈ, ફોરેસ્ટરથી લઈ, RFO, SCF, DCF તમામ લોકોએ ખૂબ મહા મહેનતે જે ગાંડા બાવળ હતા એને રિમૂવ કરીને પણ એક ઓક્સિજન પાર્ક આખા વિસ્તારનું બને તેવો વિસ્તાર બનાવવાનો જે પ્રયત્ન કર્યો છે, ખૂબ સફળ રહ્યો છે। આવનારા સમયની અંદર અહીંયા વિશેષ રૂપમાં જે કોઈનો જન્મદિવસ હોય છે એ પોતાનો જન્મદિવસ અહીં ઉજવી શકે, પોતે અહીંયા વૃક્ષો વાવે આવીને અને સાર સંભાળ ફોરેસ્ટ વિભાગે જાળવણી રાખવાની પણ નક્કી કર્યું છે। તો આ બે બાબતો નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ, ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ આ એક મોટું મહાવન કવચ અહીંયા થયું છે અને પબ્લિક ઇન્વોલ્વમેન્ટ, એટલે લોકો પોતાની રીતે જોડી શકે, પોતાનો જન્મદિવસ મૂર્તિમાં આ જોડી શકે એવું પણ અભિયાન આજે ચાલુ થયું છે। હું વિશેષ રૂપની અંદર વન વિભાગને ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું। જે રીતે ગુજરાત દિન પ્રતિદિન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં જેવી રીતે સફારીનો, પર્યટકનો વ્યાપ વધી રહ્યો છે, તેવી રીતે વન વિભાગ પણ નવી નવી સફારીઓ બનાવીને વ્યાપ વધારવા તરફ જઈ રહ્યું છે। ત્યારે આ વિસ્તારની અંદર પણ નવી નવી સફારી ખુલે એના દ્વાર ફોરેસ્ટ વિભાગે પણ ઓપન કર્યા છે। હું વિશેષ રૂપની અંદર માન્ય મોદી સાહેબનો આભાર માનીશ કે અને ટુરિઝમ સર્કિટની અંદર આ વિસ્તાર બનાસકાંઠાને પર્યટક રીતે ઉભરે એ દિશાની અંદર પણ કામ ચાલી રહ્યું છે।